તો વિસાવદર ચૂંટણીમાં 15-20 દિવસથી જે અમે લોકો અહીંયા રોકાયેલા, ગઈ 1 તારીખથી સતત વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યમાં ફેર્યા, ગામડે ગામડે મિટિંગો કરી. ગોપાલભાઈ માટેનો લોકોનો પ્રેમ જોયો. સાથે જ આજ દિવસ સુધી ખેડૂતો માટે હું જે લડ્યો છું એ ખરેખર દિશા યોગ્ય છે. ખેડૂતોનો જે પ્રેમ મને મળ્યો છે, આ જોઈને એવું લાગે છે કે આખી જિંદગી હું ખેડૂતોનો ઋણી રહીશ. ક્યારેય કોઈએ કલ્પના ન કરી હોય એવડો પ્રેમ વિસાવદરની જનતાએ મને આપ્યો. ખૂબ ખેતરોમાં, વાડીઓમાં લોકોએ પ્રેમથી, ભાવથી ખૂબ જમાડ્યું. જે ગામમાં જઈએ ત્યાં ઉત્સાહ સાથે લોકો ફોટા પડાવે, ચા પાણી પીવા ઘરે ઘરે લઈ જાય. આ જે પ્રેમ છે, અદ્ભુત પ્રેમ, કાઠિયાવાડનો જે દુહો છે કે એક દિવસ ભૂલો પડજે, ભગવાનનો જે દુહો છે, તને સ્વર્ગ ભૂલાવું સાંભળા. તો ખરેખર અહીંના મહેમાન થયા પછી સ્વર્ગ ભૂલી જઈએ, આ વાતનો અનુભવ અને અહેસાસ મેં પોતે કર્યો છે. જેટલા પણ આભાર માનું વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના લોકોનો જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો છે. અદ્ભુત પ્રેમ આપ્યો. પોતાનો ભાઈ હોય, વર્ષો પછી જેવી રીતે મળ્યા હોય અને જે પ્રેમ ઉભરાય, આ પ્રેમ અહીંના લોકોએ અમને આપ્યો છે. ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે પ્રચારમાં જતા, જ્યારે ગોપાલભાઈની મિટિંગો થતી અને જે ગામડે ગામડેથી બહેનો, માવડિયું જે ગોપાલભાઈ માટે ગીત ગાતા, સામૈયા થતા તો અમે જોયા હતા, સામૈયા અમે લડતા ત્યારે થતા, પણ અહીંયા તો ગામે ગામ ગોપાલભાઈના ગીત જે ગવાણા છે, ગોપાલભાઈના લગ્નમાં પણ આટલા ગીત નહીં ગાયા હોય એટલા વિસાવદર વિધાનસભાની માતાઓએ ગીત ગાયા છે, બહેનોએ ગીત ગાયા છે. મને તો એવું લાગતું કે આખા વિસાવદરમાં એક નવા વર્ષનો જે ઉજવણી થતી હોય, જ્યારે ગોપાલભાઈ કોઈ ગામમાં જાય તો આવી ઉજવણી થતી. ઢોલ નગારા હોય, ગોપાલભાઈને ગાડામાં બેસાડવામાં આવે, ઘોડી પર બેસાડવામાં આવે, ગોપાલભાઈને ખંભા પર બેસાડીને લઈ જવામાં આવે. અદ્ભુત પ્રેમ. એમ મેં મારા જીવનમાં કોઈ ઉમેદવાર માટે, જાહેર જીવનમાં રહેનાર કોઈ વ્યક્તિ માટે આટલો પ્રેમ નથી જોયો જેટલો પ્રેમ વિસાવદરની જનતાએ ગોપાલભાઈને આપ્યો છે. સાથે જ મહત્વના જે અનુભવો રહ્યો, આ તો વિસાવદરની જનતાએ આપેલા પ્રેમની વાત છે. સાથે જ જે અવનવી ઘટનાઓ અહીંયા ઘટી, ગોપાલભાઈને હરાવવા માટેના જે ષડયંત્ર થયા આખા ગુજરાતે જોયા. ચૂંટણીઓ તો ઘણી બધી આવતી હોય છે, પણ આજે ગુજરાતમાં અને અમુક અમુક ઇન્ટરનેશનલ ચેનલોમાં પણ વિસાવદરની ચર્ચાઓ થાય છે. મહત્વની વાત એ, શરૂઆત થઈ, કોંગ્રેસે ગઠબંધન તોડ્યું, ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે થઈ અને કોંગ્રેસ મેદાનમાં આવી. જેવી રીતે રાહુલ ગાંધીજીએ કહ્યું હતું કે ખરેખર કોંગ્રેસમાં 50% જેટલા રેસના ઘોડા નથી, માત્ર લગનના ઘોડા છે જે ભાજપને મદદ કરે છે, એવા લોકોએ ભાજપને મદદ પણ કરી. નિષ્ઠાવાન કોંગ્રેસના કાર્યકર્તાઓ છે જેને આ બાબત ગમતી નહોતી, પણ પ્રદેશનું નેતૃત્વ જ્યારે આવા કોઈ નિર્ણય લેતું હોય ત્યારે નિષ્ઠાવાન કોંગ્રેસના કાર્યકરો પણ લાચાર અને મજબૂર બની કામ કરતા હોય છે. ઘણા બધા કોંગ્રેસના નેતાઓ અમને મળ્યા કે અહીંયા કોંગ્રેસની ખરેખર ડિપોઝિટ જવાની, કોંગ્રેસમાં લોકો સમજે છે કે અમે મત નહીં આપીએ કારણ કે અમારો મત બગડે છે. ભારતીય જનતા પાર્ટીની વિરોધમાં આ વિસ્તારે હંમેશા મતદાન કર્યું. આ વિસ્તારની જે તાસીર છે કે ભાજપને અહમ હતો, વિશ્વની સૌથી મોટી પાર્ટી અમે છીએ, એવો અહમ જે ભારતીય જનતા પાર્ટીને હતો, એનો અહમ તોડી નાખવાનું કોઈએ કામ કર્યું હોય તો વિસાવદર વિધાનસભાના મતદારોએ કર્યું. અહીંયા કોઈ ચાણક્ય નીતિ ચાલતી નથી. અહીંયા કોઈ તાનાશાહી કરો ગમે એટલી, પણ તાનાશાહીને તમે મતમાં ફેરવી શકતા નથી. અહીંયા લાખો કરોડો રૂપિયા ગમે તેમ વેરો, બની શકે 2-3 હજાર મત તમે વધારાના તોડી શકો, પણ મેં જોયું છે કે વિસાવદરમાં જે ગોપાલભાઈને જે લીડ મળવાની છે, વિસાવદરમાં
ભેસાણમાં જુનાગઢ ગ્રામ્યમાં ઘરે ઘરે જે ગોપાલભાઈના માટે લાગણી અને પ્રેમ છે લોકોનો, હું એવું માનું છું ગમે એવડી તાકાત ભાજપે લગાવી હોત તો પણ આ પ્રેમને તોડી ના શકે. આ વાત થઈ પ્રેમની. પછી જે અમે વાત કરીએ, એક નવા અનુભવ થયા. ગઈકાલે જે ઘટના બની વિસાવદરની અંદર હોટલ સાયાનામાં, ભારતીય જનતા પાર્ટીના નેતાની હોટલ, એમાં કોંગ્રેસના નેતા રોકાયેલા. દિવસે કોંગ્રેસના નેતા ભાજપના વિરુદ્ધમાં ભાષણ કરે અને રાત્રે ભાજપ કોંગ્રેસ ભેગા થઈને પાર્ટી કરે. આ વરવી વાસ્તવિકતા જે 30 વર્ષથી ગુજરાતમાં ચાલે છે, ભાજપનો વિરોધ કરવાના જે નાટકો થઈ રહ્યા હતા એને ઉઘાડા પાડવાનું કામ, કોંગ્રેસની ખરેખર ભાજપને કેવી રીતે મદદ કરે છે આ આખી વાતને ઉઘાડી પાડવાનું કામ કોઈએ કર્યું હોય તો વિસાવદરના કાર્યકર્તાઓએ કર્યું. આ તકે હું ખાસ કરી હરદેવભાઈ વિકમાનો પણ આભાર માનીશ કે હરદેવભાઈ વિકમાને તોડવા માટે થઈ અને ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસને ઠેકો આપ્યો. કોંગ્રેસે હરદેવભાઈનું 4 લાખ રૂપિયામાં 5 લાખમાં હાટું કરવાનું નક્કી કર્યું હતું, પણ 4 લાખ રૂપિયામાં છેલ્લે નક્કી થયું 2 લાખ રૂપિયા ટોકન આપ્યું ને એમાં કોંગ્રેસ પકડાઈ ગઈ. રૂમમાં જાય છે, મને તો નેતાઓને પર હસવું આવે છે. સીસીટીવી ફૂટેજ છે એમાં સ્પષ્ટ દેખાય છે કે મહેન્દ્ર ડોબરિયા જે ભારતીય જનતા પાર્ટીના કહેવાથી જેને ગોપાલભાઈની વિરુદ્ધમાં નિવેદન આપ્યું, જે તે સમયે અમારો તાલુકા પ્રમુખ હતો, એને પૈસા મળ્યા એટલે એને ગોપાલભાઈના વિરુદ્ધમાં વિડીયો બનાવ્યો. જે આગલા દિવસ સુધી ગોપાલભાઈનો પ્રચાર કરતો એ માણસને અચાનક 12 કલાકમાં એવો વિચાર આવ્યો કે ગોપાલભાઈ છે એ તો ખોટું કરે છે. રાત્રે એને વિચાર આવ્યો ને સવારે એને વિડીયો બનાવ્યો. જે થયું તે મહેન્દ્રભાઈ ડોબરિયાને પૈસા મળ્યા. અમે એનાથી રાજી છીએ. અમારા કાર્યકર્તાને પૈસાદાર ભાજપે બનાવ્યો, અમે રાજી છીએ. એ મહેન્દ્રભાઈ ડોબરિયાને સાથે લઈ અને લલિતભાઈ વસોયા હરદેવભાઈનું સેટિંગ કરવા ગયા, જે અમારો તાલુકાનો મહામંત્રી હતો. હરદેવભાઈનું સેટિંગ કરવા ગયા. હરદેવભાઈ આખો ખેલ ઊંધો પાડી દીધો, કારણ કે આ વિસાવદરની ભૂમિ છે, વિસાવદરના ક્રાંતિકારી લોકો છે. 2% ખૂટલ અને ખરાબ હશે, પણ 98% લોકો અહીંયા વફાદાર છે, પોતાનું લોહી રેડી દે, પણ જેને બાવડું પકડ્યું હોય એનું બાવડું ન મૂકે એ ભૂમિ છે. જેને સિંહોના એઠા પાણી પીધા છે એ કાર્યકર્તાને તોડીને તમે નહીં બચાવી નહીં શકો તમારી પાર્ટીને. હરદેવભાઈને તોડવા માટેના જે પ્રયત્ન થયા, ભાજપ નવી સ્ટ્રેટેજી લાવી, એ પણ તમામ લોકોને મિત્રોને એ પણ કહીએ કે આજકાલ હવે અહીંયા જુનાગઢમાંથી નવી સ્ટ્રેટેજી ભારતીય જનતા પાર્ટીએ ચાલુ કરી છે, જે આવનાર સમયમાં આખા ગુજરાતમાં જોવા મળશે કે ભાજપ કોઈને ખરીદવા જાય તો એવો મેસેજ જતો હતો કે ભાજપે પૈસા આપી દીધા હોય, ભાજપનું ખરાબ દેખાતું હતું, પાર્ટીમાં પણ ખરાબ દેખાતું, લોકોમાંય ખરાબ મેસેજ જતો હતો. એટલા માટે ભાજપે નવી સ્ટ્રેટેજી અપનાવી કે ડાયરેક્ટ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને નહીં ખરીદવાનો, વચ્ચે મધ્યસ્થીમાં કોંગ્રેસને રાખવાની. કોંગ્રેસ આમ આપનો કાર્યકર ખરીદે, એ ખરીદીને પછી ભાજપને વેચે. હરદેવભાઈનું નક્કી ભાજપ પાસે 5 લાખમાં થયું, કોંગ્રેસે 4 લાખમાં ખરીદ્યા. 1 લાખ રૂપિયાનો વચ્ચે ગાળો રાખ્યો. બહુ સમજવા જેવી વાત છે. હરદેવભાઈ પાસે રેકોર્ડિંગ પણ છે. હરદેવભાઈ આખી ઘટનાને ઉજાગર કરી, સીસીટીવી ફૂટેજ લાવ્યા છે. આજે પણ હરદેવભાઈ 2 લાખ રૂપિયા લઈને ફરે. આ 2 લાખ દેવાના કોને? જે ટોકન પેટે હરદેવભાઈને મળ્યા હતા, અને હરદેવભાઈ આખો ભાંડો ફોડી નાખ્યો. ભાજપ અને કોંગ્રેસનું ગઠબંધન જે હતું એ હરદેવભાઈએ ઉઘાડું કરી દીધું. આ વિસાવદરની જનતા છે, ગમે એને નગ્ન કરી નાખે. જે લોકો ગદ્દાર છે, જે લોકો રાજકીય રોટલા શેકવાનું કામ કરે છે, જે લોકો બુટલેગર છે, જે લોકો કૌભાંડી છે, એને નગ્ન કરવાનું કોઈ કામ કરતું હોય, જડબાતોડ જવાબ આપવાનું કોઈ કામ કરે તો વિસાવદરના મતદારો કરે. મને ખૂબ પ્રેમ આવે છે વિસાવદરના મતદારો માટે, મારી અંદર ખૂબ લાગણી છે. મેં જીવનમાં ક્યારેય આટલો પ્રેમ જોયો નથી. મેં જીવનમાં ખરેખર ખેડૂતો માટે લડીએ એના બદલામાં આટલો પ્રેમ મળશે આવી મેં ક્યારેય કલ્પના નહોતી કરી.
પરિણામ ચાહે જે બી આવે, દાવા સાથે કહું છું, કોઈ ગમે તે કહેતું હોય, પણ આવો પ્રેમ ક્યારેય કોઈને મળે નહીં. જ્યારે ખેડૂતોએ જેને પણ આટલો પ્રેમ કર્યો છે ને, અમે તમે ભાજપના નેતાને કહીએ છીએ કે દારૂ વેચી લ્યો, પૈસા વેચી લ્યો, ગમે તે કરી લ્યો, ગોપાલભાઈ ઇટાલિયાને જે પ્રેમ વિસાવદરની જનતાએ આપ્યો છે, દાવા સાથે કહું છું કે ગોપાલ ઇટાલિયાને કોઈ જીતતા રોકી નહીં શકે. ગોપાલ ઇટાલિયાને વિધાનસભામાં પહોંચતા કોઈ નહીં રોકી શકે. અમારા વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના મતદારોએ મન બનાવી લીધું છે. ગઈકાલે સવારે જે ઘટના ઘટી, પૈસાનો ખેલાયો ખેલ, કુદરતે સપોર્ટ કર્યો અને આખો ગોપાલભાઈ ઇટાલિયાએ ભાંડો ફોડી નાખ્યો, હરદેવભાઈએ ભાંડો ફોડી નાખ્યો. સાંજે નવા સમાચાર આવ્યા કે ખડિયાન આણંદપુર વચ્ચે એક વાડીમાં દારૂ ઉતરે છે. હવે એ દારૂ જ્યાં ઉતરતો, નવાઈની વાત છે, બધું નવું શીખવા મળ્યું મને. મારા જીવનમાં જે નહોતો શીખ્યો એ અહીંયા શીખવા મળ્યું. હું કહેતો તાનાશાહી થાય છે, લોકશાહી ખતરામ છે, અહીંયા આવીને અનુભવ કર્યો, લોકશાહીના લીરા ઉડી ગયા છે, લોકશાહી ખતરામ નહીં, લોકશાહી ખતમ થઈ ગઈ. પણ વિસાવદરની જનતાને નતમસ્તક વંદન આખા ગુજરાતના લોકોએ, આખા દેશના લોકોએ કરવા પડે કે વિસાવદરની જનતા તાનાશાહીઓની સામે છેલ્લા 20 વર્ષથી લડે છે. અમે તો 8-9 વર્ષથી લડવા આવ્યા છીએ, પણ વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના મતદારો લોકશાહી બચાવવા છેલ્લા 20 વર્ષથી જજુમી રહ્યા છે. આખા દેશમાં, આખા ગુજરાતમાં ભાજપને જુઠ્ઠી છે, ભાજપની વાતમાં ન આવવું જોઈએ. આવું જો કોઈએ દેશને શીખવું હોય તો વિસાવદર વિધાનસભાના મતદારોએ શીખવું છે. અને હું તો આખા ગુજરાતના તમામ લોકોને વિનંતી કરીશ કે વિસાવદરના મતદારો પાસેથી કંઈક શીખવા જેવું છે. કે ભાજપને મોઢે કહી દે કે તમે 2 કરોડ રોજગારીની વાતો કરી હતી, એનું શું થયું? 15 લાખ રૂપિયા દર વર્ષે આપવાના હતા, શું થયું? 15 લાખ ખાતામાં જમા થવાના હતા. એનું ખેડૂતોને 2022માં આવક ડબલ કરવાની વાત હતી. બહુ ગપ્પા માર્યા ભાજપના નેતાઓની એટલી ઇમેજ ખરાબ થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટી એટલું જૂઠું બોલી ગઈ છે. ન આપ્યા 15 લાખ રૂપિયા, ન લાવ્યા કાળું નાણું, ન ખેડૂતોને આવક ડબલ કરી, ન કોઈને ઘરનું ઘર થયું. તેમ છતાં સ્ટેજ પર આવીને દર ચૂંટણીએ નવા ભાષણો કરે છે. પહેલી એવી ઘટના બની કે અમારા ગોપાલભાઈ ઇટાલિયાએ સ્ટેમ્પ પર એફિડેવિટ કરીને આપ્યું કે હું ભાજપ કોંગ્રેસના નેતાની સમાન હું નેતા નથી. હું એફિડેવિટ કરીને આપું છું કે મેં જ્યારે વેદનાની ડાયરી ગામડે હું ફર્યો અને જે મને મુદ્દાઓ મળ્યા, એમાંના જે મહત્વના કોમન મુદ્દા હતા, એવા 15 મુદ્દાઓનું ગોપાલભાઈ ઇટાલિયાએ લિસ્ટ બનાવ્યું. પહેલો ઉમેદવાર છે ગુજરાતમાં એવો, ઇતિહાસમાં ક્યારેય આવી ઘટના નથી ઘટી જે ઘટના વિસાવદરમાં ઘટવા જઈ રહી છે. પહેલો એવો ઉમેદવાર છે કે જેને એફિડેવિટ કરીને તમામ મતદારોને આપ્યું છે, જાહેર મંચ પરથી મીડિયાની સામે આપ્યું છે કે આ 15 કામ કરાવવા માટે હું ધારાસભ્ય બનીશ તો તાકાતથી લડીશ, પરિણામ લાવવા માટે લડીશ, અને જો હું પરિણામ ન લાવી શકું, હું લડી ના શકું, હું ભાજપ સામે ડરી જાઉં, દબાઈ જાઉં, તો 2 વર્ષ પછી તમારી પાસે મત માંગવા નહીં આવું ને. આવું એફિડેવિટ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર થયું છે ને એ ગોપાલભાઈ ઇટાલિયાએ કર્યું છે ને વિસાવદર વિધાનસભામાં થયું છે. ખૂબ નવું ગુજરાતની જનતા વિસાવદરમાંથી જોઈ રહી છે. બીજી એક વાત સાથે કરું, ગઈકાલનો સાંજનો દારૂ પકડાણો. અમે જીઆરડી જવાનને સાથે લઈ ગયા, 100 નંબરમાં ફરિયાદ કરી. અમારા કાર્યકર્તાએ મને પણ ફોન કર્યો, હું પણ ત્યાં ગયો. ત્યાં જઈને જગ્યા પર અમે રોડ પરથી જોયું તો એ રૂમને તાળું મારેલું હતું, પણ બહાર જે ભેંસું બાંધેલી હતી, હું કાયમ માટે કહું છું ગોપાલભાઈના સપોર્ટમાં આ વખતે ભગવાન છે, અને ગોપાલભાઈના સપોર્ટમાં ભગવાન છે, અને તમામ ખેડૂતો અને ગરીબોના આશીર્વાદ ગોપાલભાઈને છે. જીઆરડી જવાન આવ્યા, અમે હજી વાત કરતા હતા થોડા દૂર ઉભા રહીને કે સાહેબ તાળું મારેલું છે, શું કરશું એમ. ત્યાં તો એક બેન આવ્યા ડોલ લઈને, બેને ભેંસું દોવા માટે થઈ અને એ રૂમ ખોલ્યો, અંદરથી નિરણ કાઢી. અમે કહ્યું ભગવાને આ બેનને મોકલ્યા છે, ભાજપના પાપ ફૂટી ગયા છે, ભગવાન આપણને સપોર્ટ કરે છે,
અમે લોકો ગાડીમાંથી ઉતરી અને ત્યાં ગયા હતા. અંદર તારપત્રી ઊંચી કરી તા અંદરથી દારૂની બોટલો મળી. આખી ઘટનામાં જીઆરડી જવાન સાથે ભાઈએ એકે લખ્યું છે કે વાત હતી પેરિસ બનાવવાનું, બનાવી દીધું દીવ. ગામડે ગામડે દારૂ ઉતારવામાં આવ્યો. બીજી વાત મહત્વની, આમાં ઘણા લોકો પોલીસ પર આક્ષેપ કરતા હોય છે. પોલીસ છે એની એક મર્યાદા છે. જાહેર જીવનમાં છીએ જાણીએ છીએ કે જેની સરકાર છે, પોલીસ તો બાપડા કાંઈ બોલશે તો બદલી થઈ જશે. આ સરકારની સામે અવાજ ઉઠાવવાની કોઈની તાકાત નથી. હું એવું માનું છું કે પોલીસ બધી ખરાબ નહીં હોય, 5% ખરાબ છે. એ પાછો જાહેરમાં કહું છું 5% પોલીસ છે ખિસ્સા ભરે છે, 95% પોલીસ સારી પણ છે. પણ એક વાત ચોક્કસથી યાદ રાખજો, પોલીસના છોકરાઓ માટે પણ આમ આદમી પાર્ટીને અમે લોકો લડ્યા છીએ. ખેડૂતો માટે લડ્યા, ગરીબો માટે લડ્યા. પેપરો ફૂટતા હતા ત્યારે ગોપાલભાઈ ઇટાલિયા સહિતની અમારી ટીમ 67 જણા અમારા 12 દિવસ સાબરમતી જેલમાં રહ્યા છે. ખેડૂતોના પાક વીમા માટે તો લડ્યા, જમીન માપણીના ગોટાળા સામે પણ લડ્યા, હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય એની સામે પણ લડ્યા. તમામ જગ્યાએ અમે લડ્યા છીએ. પોલીસ સાથે અન્યાય થયો છે ત્યારે આમ આદમી પાર્ટી એક એવું કહી શકે કે પોલીસ માટે અમે લડ્યા છીએ, અને કેજરીવાલજીએ પણ પોલીસ માટે લડાઈ લડી છે. આજે દુઃખ સાથે કહેવું પડે, 2-3 પોલીસ કર્મચારીઓ પણ મને મળેલા કે અમે ઈચ્છીએ છીએ કે ગોપાલભાઈ જીતવા જોઈએ, વિપક્ષ મજબૂત હોવો જોઈએ, પણ સોરી અમે તમને ક્યારેય મદદ નથી કરી શકતા. એકવાર હું નીકળ્યો તો ચેકિંગમાં હતા પોલીસ અધિકારીઓ, એટલે ઘણા બધા પોલીસ અધિકારીઓ સારા પણ છે, પણ જુઠ્ઠાને જુઠ્ઠું કહેવાની તાકાત જો કોઈમાં હોય તો આમ આદમી પાર્ટી છે. અને આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવાની કોઈનામાં તાકાત હોય તો એ વિસાવદર વિધાનસભાના મતદારોમાં છે. સાચા માણસની પરખ કોઈ કરી શકતું હોય તો વિસાવદરના મતદારો કરે છે. બીજી, આજે ઘણા બધા મિત્રોના ફોન પણ આવ્યા અને મહત્વની વાત પણ કરું જ્યારે વિસાવદરના અનુભવોની ચર્ચા કરું છું ત્યારે, કે ગઈ રાત્રે મને લગભગ 11:30-12 વાગે એક ફોન આવ્યો કે તમને પોલીસ શોધે છે. આજે સવારે મને, હું જ્યાં રોકાયેલો હતો ત્યાં પણ પોલીસ ગઈ. મારી ગાડી લઈ અને અમારા એક ભાઈ માણસ હતા, એ ગાડી લઈને જતા હતા તો એ ડ્રાઈવર ભાઈને રોકવામાં આવ્યા, રાજુભાઈ ક્યાં પૂછવામાં આવ્યું, બધી ખબર પડી. અને મને એટલા સમાચારો આવવા માંડ્યા કે પોલીસ તમને ગોતે છે, રોડે ગોતે છે, તેમ રોકાણા ત્યાં ગોતે છે, જુનાગઢમાં ગોતે છે. મેં કીધું મારો ફોન ચાલુ છે, મને ફોન કરે ને આ ગોતતી પોલીસ. એટલે મેં સામેથી ફોન કર્યો કે સાહેબ ક્યાં આવવાનું છે, કેમ ગોતો છો? તો કે નિવેદન લખાવવા આવવાનું છે. ખેર પોલીસનો કોઈ વાંક નથી, પણ જેની વાડીમાંથી દારૂની માહિતી અમે દીધી કે અહીંયા દારૂ છે સાહેબ પકડી લ્યો, પોલીસે પકડી લીધો. પોલીસ તરત સ્થળ પર આવી ગઈ, પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી લીધી. પણ ગઈકાલથી અમને કેમ ગોતતા એ મને હજી નથી ખબર. મને પોલીસ લઈ ગઈ, 3-4 ગાડીઓ આવી, પોલીસ સ્ટેશન લઈ ગયા. પોલીસ સ્ટેશન લઈ જઈને બેસાડવામાં આવ્યા કે તમારું નિવેદન લેવાનું છે. 2 કલાક મને બેસાડ્યો, પછી કહેવામાં આવ્યું કે નિવેદન અમે પછી લઈશું. પાછા ગાડીમાં અમને જ્યાં હું હતો ત્યાં મૂકવામાં આવ્યો. હજી મારા મનમાં સવાલ થાય છે કે મને ગઈકાલ રાતથી પોલીસ કેમ ગોતતી હતી. હું તો પોલીસ સ્ટેશન લઈ ગયા ને પોલીસ સ્ટેશનથી એમ નામ પાછો લાવ્યા. ખૂબ શીખવા જેવું છે. વિસાવદર વિધાનસભામાંથી તમામ નેતાઓએ શીખવા જેવું છે. વિસાવદરના મતદારો પાસેથી પણ શીખવા જેવું છે. અહીંનો ભૂતકાળ છે. આ જ ઉમેદવાર જે ભાજપના ઉમેદવાર છે એ ડુંગરપુર જિલ્લા પંચાયત સીટ લડ્યા હતા. બેફામ પૈસા વેચ્યા, બેફામ દારૂ વેચ્યો. મને જાણીને નવાઈ લાગી કે એ વખતે એટલો દારૂ વેચાણેલો, દારૂ અપાયેલો કે જિલ્લા પંચાયતની ચૂંટણી ગયા પછી 5-5, 6-6 મહિના લોકોના ઘરમાંથી દારૂ નો ખૂટ્યો. તેમ છતાં જિલ્લા પંચાયતની ચૂંટણી આ ઉમેદવાર હારી ગયા. એકવાર વિધાનસભા હારી ગયા, છતાંય 3જી વાર લડવા આવ્યા છે. અમે સ્પષ્ટ કહીએ છીએ કે દારૂ વેચશે તો એનો વિરોધ છે અમને. આજે જ મને એક પત્રકાર મિત્રએ પૂછ્યું
કે દારૂનો તમે સ્ટિંગ કર્યું, દારૂને જે દારૂ ઉતારવામાં આવ્યો હતો એમાં તમે જનતા રેડ કરી, આનાથી ફાયદો થાય કે નુકસાન થશે કે ફાયદો થશે? મારો જવાબ એ હતો કે જાહેર જીવનમાં છીએ, ફાયદો નુકસાન પછીની વાત છે. ગેરકાનૂની ધંધા થતા હશે તો અમે ક્યારેય નહીં વિચારીએ કે આનાથી અમને ફાયદો થાય કે નુકસાન થાય. અમે ડંકાની ચોટ પર લડશું અને જ્યાં પણ આવે ગેરકાનૂની ધંધા થતા હશે તો એક આ દેશના નાગરિક તરીકે આ ધંધાને અમે ઉજાગર કરશું. લોકશાહી બંધારણ બચાવવા માટેના અમે તમામ પ્રયત્ન કરશું. આ ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી આ લડાઈનું મેદાન અમે છોડવાના નથી. સહયોગ કરે પોલીસ. આવતીકાલે વિનંતી કરીએ છીએ, સરકાર બદલાવાની છે ગમે ત્યારે, સરકાર ગમે ત્યારે બદલાવાની છે. તમામ અધિકારીઓને વિનંતી કરીએ છીએ, સપોર્ટ કરજો. અમારું કાંઈ બગાડી શકવાના નથી. અમારી ખૂબ નાની ઉંમર છે. કોક તમે 2 કેસ કરો તેનાથી અમારું કાંઈ બગડી નથી જવાનું. આ ખુલ્લીને કહીએ છીએ. ખોટા કેસ કરવાથી, કોઈનો હાથો બનવાથી અધિકારીઓ ઘરે જાય અને વિચારે શાંતિથી કે અમે જે કામ કર્યા, જે પદ માટે અમારી ભરતી થઈ હતી, જે કામ માટે અમે સોગંદ ખાધી હતી, આ કામ અમે કરીએ છીએ. ભાજપનો હાથો બનીને કામ કરીએ છીએ. તમામ અધિકારીઓને કહીએ છીએ, તમામ વિભાગના અધિકારીઓ. હવે મજાની વાત એ છે કે આવતીકાલે સવારથી જ્યારે મતદાન શરૂ થવાનું છે ત્યારે વિસાવદરના એક એક ક્રાંતિકારી અમારો કાર્યકર બૂથ પર બેઠો હશે. આખા દેશની અને ગુજરાતની નજર જ્યારે વિસાવદર વિધાનસભા પર છે ત્યારે વિસાવદર વિધાનસભામાં મજબૂતાઈથી આ મેદાનમાં ઊભા રહેવાનું કામ અમારો બૂથ પર રહેલા એક એક કાર્યકર કરશે. અપેક્ષા રાખીએ છીએ કે લોકશાહી ડબે અત્યાર સુધી તો કાંઈ થયું નથી, છતાંય લોકોએ એવડી મોટી તાકાત લગાવી છે કે ભાજપ કોંગ્રેસનું ગઠબંધન હતું તોય ભૂકા બોલાવી દીધા. કરોડો રૂપિયા વાપરા તોય તે ભેગું નથી થતું. કલાકારોને લાવ્યા ભેગું નથી થતું. બોગસ અને ફેક અમુક એવા ભાજપ સાથે મળેલા જેને ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી, 2 કપડા ભગવાનના પહેરીને 100 એકર જમીનનો જેને જુનાગઢની અંદર કબજો કરેલો છે એવા સંતોને પણ લાવ્યા સમર્થનમાં, તોય ભેગું થતું નથી. અમારા જગતનો બાપ ખેડૂત અને અમારો મજૂર ઓળખી ગયો છે કે અમારા માટે વિધાનસભામાં કોણ લડશે. ઘણા લોકો કહેતા હોય છે કે 2 વર્ષમાં શું વિકાસ થશે. આજે ફેસબુક લાઈવનો મારો વિડીયો તમે શેર કરો તો સાચવીને રાખજો. કેશુબાપાની ટ્રમને બાદ કરો અને ભૂતકાળમાં ક્યારેય કામ નહીં થયા હોય એવા કામ 2 વર્ષમાં ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં કરવાનો છે. ગોપાલભાઈ જંગી બહુમતીથી જીતી રહ્યા છે, પણ જે અહીંના મતદારોએ પ્રેમ આપ્યો છે, એક વાત ચોક્કસથી હું કહીશ કે 23 તારીખનો ગુલાલ ઉડાડ્યા પછી હું ફરી વખત 10 દિવસ માટે વિસાવદર વિધાનસભાના પ્રવાસે આવવાનો છું. ઘણા બધા ઘરે મારે જમવાનું બાકી છે, ઘણા બધાની વાડીઓમાં જમવાનું બાકી છે. મેં લિસ્ટ બનાવ્યું છે. જે મિત્રોનો પ્રેમ હતો, જે મિત્રોએ પ્રેમ મને ખૂબ કર્યો છે, હું એ મિત્રોની વાડીએ જમવા જવાનો. અમુક મિત્રોએ જે ગામમાં ચા પીવા માટે આગ્રહ કર્યો તો હું નથી જઈ શક્યો. હું 10 દિવસ રોકાવાનો. શક્ય હશે ત્યાં સુધી આપણા ધારાસભ્યને પણ સાથે લઈને આવીશ, ગોપાલભાઈને. પણ આવતીકાલે જે મિત્રો લાઈવના માધ્યમથી જુએ છે બધાને વિનંતી કરીએ કે ભગવાનને પ્રાર્થના કરો કે આવતીકાલે આપણો બૂથ પર બેઠેલો જાંબાજ યોદ્ધો કોઈનાથી ડરે નહીં. આપણા બૂથ પર બેઠેલા વ્યક્તિ તાનાશાહીની સામે મજબૂતાઈથી લડી શકે. ગોપાલભાઈ ઇટાલિયા માટે અહીંના એક એક નાગરિક જે પ્રયત્ન કરે છે, આ તમામના પ્રયત્ન સફળ થાય. ભાજપ કોંગ્રેસનું ગઠબંધન જે છે એ ગઠબંધન ગઈકાલે આખા ગુજરાતમાં ઉજાગર થઈ ગયું છે, આખા ગુજરાતને ખબર પડી ગઈ. અને હું એવું માનું છું કે આ 2025ની ચૂંટણી માત્ર વિસાવદર વિધાનસભાનું પરિણામ નક્કી નથી કરવાની. આ ચૂંટણી 2027ની સરકાર કોની બનશે એ પરિણામ 2025માં વિસાવદરમાં નક્કી થશે. લખી રાખજો મારા શબ્દો. મેં જાણ્યું છે કે જ્યારે જ્યારે પરિવર્તન થયું છે મોટા પ્રમાણમાં અને કાંઈક નવું કોઈએ કર્યું છે તો વિસાવદરમાંથી કાંઈક નવું થયું છે. અને એ જ વિસાવદરમાં કેશુબાપાના આશીર્વાદ લઈને ગોપાલભાઈ ઇટાલિયા આગળ વધી રહ્યા છે. તમામ ખેડૂતોના સાથ સહકારથી ગોપાલભાઈ ઇટાલિયા જીતશે
અને સામાન્ય માણસ હોય, શેવાળાના ખૂણે બેઠેલો માણસ હોય, આ તમામના કામ ગોપાલભાઈ કરશે. એક આપણા પરિવારનો સભ્ય હોય, આપણા પરિવારનો ધારાસભ્ય, મને તો એ લાગે કે જેના ઘરે જઈએ એને એવું લાગે છે ગોપાલભાઈ જીતે તો એવું લાગે કે અમારો દીકરો, અમારો ભાઈ જીત્યો છે, અમારા ઘરનો કોઈ સભ્ય ધારાસભ્ય બન્યો છે. આવું લોકો ગોપાલભાઈ પાસે અપેક્ષા રાખે છે. અને હું ચોક્કસથી કહીશ, મારો જે બાકીના 10 દિવસનો પ્રવાસ છે એ હું 23 તારીખ પછી આવીશ અને શક્ય હશે ત્યાં સુધી ધારાસભ્યને સાથે રાખીને પ્રવાસ કરીશ મારો. ગોપાલભાઈએ જાહેરમાં કહ્યું છે કે પરિણામ જે બી આવે તે વિસાવદર વિધાનસભા અમે ક્યારેય મૂકીને ગોપાલભાઈ જવાના નથી. આનાથી મોટી ખુશીની વાત વિસાવદર માટે કાંઈ ના હોય કે આખું ગુજરાત જેના પર ગર્વ લઈ શકે એવો તમારો ઉમેદવાર છે અને એ હવે કાયમ માટે અહીંયા રહેવાનો છે. જ્યારે એને આવી જાહેરાત કરી ત્યારે તો ઘણા બધાની ઉપાધિ વધી ગઈ. ભ્રષ્ટાચારીઓ હતા, મંડળીઓવાળા હતા. મને કોઈકે પૂછ્યું કે ગોપાલભાઈ જીતશે તો કામ થશે. હવે વાત સીધી જ એ છે કે ગોપાલભાઈ ઉમેદવાર થયા હતા, થીગડા બુરાવવા માંડ્યા, રોડ બનવા માંડ્યા, ધારાસભ્ય મંત્રી અહીંયા આવીને ખેડૂતોના ઘરે ઘરે જવા માંડ્યા. જેને મંડળીઓમાં કૌભાંડ કર્યું છે એ માણા ખેડૂતોને કહે છે કે હું વકીલ રાખી દઈશ, તમને ન્યાય અપાવીશ. આ ભાજપના ઉમેદવાર છે. મને ઘણા ખેડૂતોએ કહ્યું કે અમે એમની ઓફિસ જઈએ તો કહેવામાં આવતું થોડી વાર બહાર બેસો, ઓફિસમાં ડાયરેક્ટ પૂછ્યા વગર નહીં આવી જવાનું. આ સોફા ઉપર કેમ બેસી ગયા છો ભાઈ? બહાર જઈને બેસો. ખેડૂતોને જે માણસ ખખડાવતો હતો ને એ માણસ આજે ખેડૂતોના પગ પકડે છે. ને આ તાકાત ગોપાલ ઇટાલિયામાં છે. જે માણસ ખેડૂતને પોતાની ઓફિસમાં આવવા નહોતો દેતો, સોફા પર બેસવા નહોતો દેતો, ખેડૂતના મેલા કપડાં જોઈને જેને ખેડૂતો માટે નફરત આવતી હતી, એ માણસ આજે ખેડૂતોના ઘરે ઘરે જઈને ખેડૂતોને પગે લાગે છે. આ તાકાત ગોપાલ ઇટાલિયાની છે. ચૂંટણીનો જંગ અદ્ભુત રહ્યો. આવતીકાલે તમામ વિસાવદર વિધાનસભાના મતદારોને કહીશું કે જેને જેને પણ અત્યાર સુધી ગોપાલભાઈને સપોર્ટ કર્યો છે, ગોપાલભાઈના સમર્થનમાં જેને જેને પણ સહયોગ કર્યો, ગામડે ગામડે ફર્યા, મત માંગ્યા ગોપાલભાઈના સમર્થનમાં, દરેક ગામડે, દરેક મહોલ્લામાં, દરેક શેરીમાં જેને જેને પણ પ્રેમ આપ્યો છે, ગોપાલભાઈને જીતાડવા માટે જેને જેને મહેનત કરી છે, જે અધિકારીઓએ સહયોગ આપ્યો, જે પત્રકાર મિત્રોએ ખૂબ અદ્ભુત સહયોગ આપ્યો, આ તમામનો હું હૃદયથી આભાર માનું છું. અને આવતી 23 તારીખે ગોપાલભાઈની જે જીત થવા જઈ રહી છે ત્યારે આવતીકાલે કોઈના મત પડ્યા ન રહે, આ જવાબદારી આપણા તમામ કાર્યકર્તાની અને વિસાવદર વિધાનસભાના મતદારોની છે. કોઈનો મત પડ્યો ન રહે. તમામ લોકોએ મતદાન કરાવવાનું છે. આવતીકાલે લગભગ હું એવું માનું છું કે વરસાદની આગાહી તો છે. વરસાદ આવે તો પણ ભલે અને વરાપ હોય તો પણ ભલે, ગોપાલભાઈને જીતાડવા માટે થઈ તનતોડ મહેનત કરજો. અમારાથી જેટલું પણ થતું એ અમે કરી દીધું છે. મેં પહેલાં પણ કહ્યું ને આજ પણ કહું છું કે મેં ખેડૂતો પાસેથી બદલામાં ક્યારેય કાંઈ માંગ્યું નથી. 8 વર્ષની લડાઈમાં પહેલી વાર માંગવા આવ્યો છું કે ગોપાલભાઈ ઇટાલિયાને જીતાડીને વિધાનસભામાં મોકલો. આ જ અપેક્ષા સાથે તમામ ખેડૂત ભાઈઓને અને વિસાવદરના મતદારોને મારા જાજાથી રામ રામ, જય શ્યામ. આવનાર સમયમાં ફરી પાછા મળશું, પણ આવતીકાલે તાકાત બતાવવાનો સમય છે, ભૂલતા નહીં. આવતીકાલે ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે 2027માં કોની સરકાર બનશે એ નક્કી કરવાનો દિવસ, એટલે આવતીકાલે 19 તારીખ છે. પહેલા પણ બન્યું છે ગુજરાતની અંદર. મેં હમણાં જ કહ્યું કે પરિવર્તનની ક્યાંથી શરૂઆત થઈ છે અને કાંઈક નવું કરવાની જેનામાં આદત છે અને જેનો સ્વભાવ રહ્યો છે નવું કરવાનો, એવા વિસાવદરના મતદારોને કોટી કોટી વંદન સાથે આવતીકાલે તમામ મતદારો જોરશોરથી જેટલી મહેનત કરવી પડે એવડી મહેનત કરી અને વધુમાં વધુ મતદાન થાય એવા પ્રયત્ન કરજો. ગોપાલભાઈને જીતાડવા માટે તમારા લાગતા વળગતા સગાવાલા જે મિત્રો લાઈવથી જોવે છે, જેનું અહીંયા મતદાન નથી, એ મિત્રોને પણ વિનંતી કે તમારા સગાવાલાને પણ ફોન કરજો. આપણો ભાઈ ગોપાલ ઇટાલિયા જીતે એના માટે મતદાન કરે. 2000થી વધારે લોકો લાઈવ જોઈ રહ્યા છે. આપ સૌના પ્રેમ બદલ ખૂબ ખૂબ આભાર. અને જે ઘટનાઓ અહીંની ઘટી છે એ ઘટનાઓનું વર્ણન મેં તમને ટૂંકમાં કર્યું. વિસાવદર વિધાનસભા હંમેશા યાદ રહેશે. પોલીસે શું રોલ અદા કર્યો એ પણ યાદ રહેશે. ચૂંટણી અધિકારીઓએ શું કર્યું છે એ યાદ રહેશે. અને આવતીકાલે તમામને કહીએ છીએ, અમે લોકો મરી જવાવાળા છીએ પણ મેદાન મૂકવાવાળા નથી.
આવતીકાલે શાંતિથી લોકશાહી ઢબે મતદાન થાય એ અપેક્ષા રાખીએ છીએ. બાકી પ્રમાણિકતાનું લોહી અમારા શરીરમાં વહે છે. કોઈનાથી ડરવામાં, કોઈનાથી દબાવવાના નથી. મજબૂતાઈથી જડબાતોડ જવાબ આપીશું. જ્યાં પણ કોઈ હળી કરશે, જ્યાં પણ કોઈ નાના મોટા પ્રયત્ન કરી ખોટું કરવાનો પ્રયત્ન કરે તો જડબાતોડ જવાબ આપીશ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરીવાર 23 તારીખે આપ સૌને મળવાનું થશે. આપ સૌને મળશું. ત્યાં સુધી હું આપની વચ્ચેથી રજા લઉં છું. વિસાવદરની જનતાએ અદ્ભુત પ્રેમ આપ્યો, અદ્ભુત પ્રેમ આપ્યો. એ બદલ આપ સૌનો ફરી વખત ખૂબ 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 આભાર.